બધું કાર્ય આપણે ભગવાનની પૂજામાં બધું કાર્ય કરવામાં ભ્રષ્ટાચાર કોઈ પણ કાર્ય જોડાય છે જેના દાતાઓના વિશેષ વહેલી સવારથી લઈને સાફ સફાઈનું કાર્ય તો એટલું આપણને ગમે પૂરીને આંખે વાળી દિવ્ય સ્વરૂપે જન્મ સ્વરૂપે એની પુસ્તકની છે. આવા સાનિધ્યમાં આવા પવિત્ર ગુરુદેવના તપસ્થાનના તપોભૂમિમાં આપણે ખબરની અને જે બીજાને ઉપયોગી કરી શકે એ ભગવાનની અભિજાય છે તે પ્રાપ્તો બનતી માનવ સર્વભૂત જ્યાં જ્યાં એક જ ભાવ બીજાની સેવા કરવું નવરા બેસવું સ્વામીજીના ચરણોમાં જ્ઞાનમય ભક્તિમય કર્મયોગથી યુક્ત અને ગુરુ ભક્તિથી યુક્ત વચનામૃતનો આપણે સમય દુરુપયોગ કરીને પાછા જન્મ માટે સમાપન થવા માટે જઈ શકે છે. શું કરવું આપણા હાથની વાત છે. ગુરુજીના ઉપદેશ અનુસાર માનવ સેવાનું કાર્ય હોસ્પિટલનું કાર્ય આશ્રમનું પ્રાથમિક જે કાર્ય આપણે સંપ્રદાયો પણ સંપ્રદાયો જે છે ને એના સ્થાપક હોય. દાખલા તરીકે પુષ્ટિ માર્ગ છે જાય છે ને એમાં રસ્તામાં નકુલને તરસ લાગે છે એટલે સરોવરમાં પાણી પીવા માટે આવે છે. એ વખતે યક્ષ પ્રગટ થાય છે અને યક્ષ નકુલને એમ કહે છે કે તમે મારા પ્રશ્નનો જવાબ આપો પછી તમે પાણી ઘરમાંના દૂધ પર સત્ય અને એ જ રામાયણમાં જોજો છે બેનો તો અરહિત જેવો ધર્મ ને સત્ય જેવો ધર્મ ને એટલે ધર્મની બહુ વિરાટ વ્યાખ્યા આપણા સનાતન ધર્મ રાખવામાં આવે અને એ સનાતન ધર્મની રક્ષા જો કુંતાના 3 પુત્ર યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન, માદ્રીના 2 પુત્ર સહદેવ અને નકુલ, કુંતાનો 1 પુત્ર તો જીવિત છે યુધિષ્ઠિર, પણ મારી બીજી માતા માદ્રી એ મારા પિતાની સેવા માટે એ વૈદિક ધર્મ છે. અને વેદ છે ને વેદ એ ભગવાનના સાકાર સ્વરૂપ પહેલા પણ વેદ હતા. તમારી પાસે નહીં હોય તો વિવેકાનંદજીને એક એન્જિનિયર એક કતલખાનામાં લઈ ગયો. એક મરેલી ભેંસને ત્યાં રાખવામાં આવી બ્લેડ ઉપર અને એક જ સેકન્ડમાં એ મશીન ચાલ્યું એ શરીરના ભેંસના શરીરના કટકા થઈ ગયા. એના જુદા ની રક્ષા કઈ રીતે આપણા દ્વારા થાય કે આવા સંતોના વચનામૃતોથી, આવા સંતોના પ્રવચનોમાંથી જ આપણને ધર્મ એ જે આપણા જીવનમાં લાવવા લાયક વાતો છે એ આપણને મળતી હોય છે. ખૂબ ખૂબ આપણને આ પ્રવચન દ્વારા આપણે સૌ કૃતજ્ઞ ગયેલી મારી માતા માદ્રીનો આત્મા દુભાય એટલા માટે મારે સહદેવને જીવતો કરવો છે. અને ત્યારે યુધિષ્ઠિરે બોલ્યા છે કે ધર્મો રક્ષતિ રક્ષિતા, ધર્મની જો હું રક્ષા કરું તો જ ધર્મ મારી રક્ષા કરશે. મહાભારતની અંદર એક સૂત્ર એવું છે કે 13 વખત બોલાણું છે. એક જ સૂત્ર 13 વખત વારંવાર પુનરાવર્તિત થયું છે અને એ સૂત્ર છે યતો ધર્મ તતો જય, યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે, જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. પશ્ચિમી જગતની ટેકનોલોજી, તમારી સંસ્કૃતિ એ ભેંસને કતલખાનામાં મારવાની સંસ્કૃતિ છે. અમારી સનાતનીય સંસ્કૃતિ કીડિયારો પૂરી અને કીડીઓને જીવાડવાની સંસ્કૃતિ છે. તમારો વિડિયો આવી ગયો. ત્યારે આવો દશા આશ્રમની અંદર 100 દાતા ભાઈઓ બહેનોને ખાસ આગ્રહ ભરી વિનંતી છે આશ્રમના ટ્રસ્ટીઓ, આશ્રમના બધા વતી કે વધુમાં વધુ રક્તદાતાઓ રક્તદાન માટે આગળ આવે. અત્યાર સુધી આ રક્તદાન કેમ્પ 8:30 વાગે શરૂ થયો છે. અત્યારે 11:30 વાગ્યા છે. 3 કલાકના સમયમાં 125 બ્લડ બેંકના બ્લડ બોટલો એકત્રિત થઈ ચૂકી છે. ખૂબ ખૂબ આભાર રક્તદાતાઓનો. હજી વધુમાં વધુ રક્તદાતાઓ આ રક્તદાન કાર્યની અંદર આગળ આવે.